નમસ્કાર મિત્રો રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા શું ફરી જેલ જઈ શકે છે? શું ફરી તેની મુશ્કેલીઓ વધી રહી છે? એક બાદ એક અમિત ખૂટ આત્મહત્યા કેસ હોય, ત્યારબાદ તેમની અલગ અલગ પ્રોપર્ટી પર બુલડોઝર ચાલવાની વાતો હોય અને વાત હવે તેમના જૂના કેસ ખુલવાની હોય. શું તેમની મુશ્કેલી સતત વધી રહી છે? તેની પાછળના કારણો કયા છે? વાત એ છે કે છેલ્લે સુનાવણીમાં પોપટભાઈ સોરઠિયા હત્યા કેસની સુનાવણીમાં શું થયું, શું ચુકાદો આવ્યો, તમામ બાબતે વાત કરીશું આજના વિડીયોમાં. પોપટભાઈ સોરઠિયા હત્યા કેસ 1988નો ગુજરાતનો એ હત્યા કેસ કે જેણે સમગ્ર ગુજરાતમાં પડઘા પાડ્યા. અને ગુજરાતમાં શું થઈ રહ્યું છે, ગુજરાતમાં કોઈ ધારાસભ્યની આ પ્રકારે જાહેરમાં હત્યા થઈ શકે, કાયદો વ્યવસ્થા ક્યાં છે, આ તમામ સવાલો ઉઠ્યા. પોપટભાઈ સોરઠિયા કિસાન મજદૂર લોક પક્ષ ચીમનભાઈ પટેલ લઈને આવ્યા હતા, તેમાંથી ધારાસભ્ય બન્યા હતા એક સમયે ગોંડલમાં. ત્યારબાદ તેઓ 1985માં કોંગ્રેસમાંથી પણ ધારાસભ્ય બન્યા. 1985માં ધારાસભ્ય બન્યા અને 3 વર્ષ પછી 1988માં એક જાહેર કાર્યક્રમમાં તેમની હત્યા કરી દેવામાં આવી. હત્યા કરનાર વ્યક્તિ કોણ હતા? અનિરુદ્ધસિંહ જાડેજા, એક યુવાન. અને કોના દીકરા? મહિપતસિંહ જાડેજાના. અનિરુદ્ધસિંહ જાડેજાને સજા થઈ, જેલમાં ગયા. 2018માં તેમને જેલમાંથી સજા માફી મળી, તેઓ બહાર આવ્યા. તેઓ તો જેલમાં ગયા, પરંતુ ત્યારબાદ સતત 2 ટર્મ તેમના પિતાજી મહિપતસિંહ જાડેજા અપક્ષ ધારાસભ્ય તરીકે જીત્યા. 2018માં અનિરુદ્ધસિંહ જાડેજા બહાર આવ્યા. વચ્ચે તેઓ બહાર આવતા હતા, ચૂંટણીની રેલી હોય તેમાં જોડાતા હતા તેવી વાતો કરવામાં આવી, તેવી દલીલો કરવામાં આવી. અને મહત્વની વાત એ છે કે કયા ધારાધોરણ મુજબ તેમને વહેલા છોડી મૂકવામાં આવ્યા તેવા પણ સવાલો થયા હતા. બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી, અંતે ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે. આવનાર સમયમાં ફરી સુનાવણી થશે અને ચુકાદો આપવામાં આવશે. મહત્વની વાત એ છે કે ગોંડલ છેલ્લા થોડા મહિના પહેલાં ખૂબ ગુજરાતમાં તેના સમાચારો ચાલી રહ્યા હતા અને ખૂબ સળગતું હતું. આ ગોંડલમાં પાટીદાર આગેવાનોનો મોરચો હતો. જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ સામે સવાલો હતા. જયરાજસિંહ જાડેજા, નિલેશ રૈયાણી હત્યા કેસ સહિતના કેસમાં એમની સામે પણ સવાલો થયા હતા. વિનુભાઈ શિંગાળા હત્યા કેસ હોય તમામને લઈને પણ તેમના સામે પણ સવાલો થયા હતા. ગોંડલને ક્રાઇમ નગરી કહેવામાં આવતું હતું અને તે સમયે અનિરુદ્ધસિંહ જાડેજાના વિડીયો પણ સામે આવતા હતા, એમના પરિવારથી વિડીયો સામે આવતા હતા. પણ એક પછી એક, જેમ કે અમિત ખૂટ આત્મહત્યા કેસ થયો, તેમાં સ્યુસાઇડ નોટમાં અનિરુદ્ધસિંહ જાડેજા તેમના દીકરાનું નામ લખવામાં આવ્યું. ત્યારબાદ સતત તેમના સામે ગાળીઓ કસાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તે બાદ આ કેસ ફરી ખુલી રહ્યો છે. પોપટભાઈ સોરઠિયાના પુત્ર હરેશભાઈ સોરઠિયાએ રીટ કરી હતી, તેની સુનાવણી થઈ છે. આવનાર સમયમાં ચુકાદો સામે આવશે, જોવું રહ્યું શું થાય છે. એક અતિ મહત્વની બાબત છે કે ચાલુ ધારાસભ્યની હત્યા 1988માં થાય કે 2025માં થાય, જે આરોપી હોય તેને કડકમાં કડક સજા થવી જોઈએ અને કાયદા અનુસાર કાયદાની જે પ્રક્રિયા છે તેનાથી બહાર જઈને નહીં, પરંતુ જે પ્રક્રિયા છે મુજબ જ થવી જોઈએ, જેના પરિણામે અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારનું કૃત્ય ના કરે, આ પ્રકારની હિંમત ના કરે. બીજી વાત એ છે કે એમના પર આશીર્વાદ કોના, એમના પર 4 હાથ કોને એમને મદદ કરી, એ પણ સવાલો છે. અત્યારે હાલ તો તેમના પક્ષકારો દ્વારા પણ દલીલો કરવામાં આવી છે. તેમણે પણ લાંબો સમય સુધી જેલવાસ ભોગવ્યો છે, હવે બહાર છે. જોઈએ શું થાય છે. આવનાર સમયમાં ફરી જેલ જવું પડે છે કે નહીં. અનિરુદ્ધસિંહની સામે તેવી દલીલો કરવામાં આવી છે કે તેને ફરી જેલમાં નાખવામાં આવે, તેને વહેલા છોડી દેવામાં આવ્યો હતો. જોઈએ શું થાય છે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નામદાર કોર્ટે હાલ ચુકાદો અનામત રાખ્યો છે. થોડા સમય પછી આપણી સામે ફરી ચુકાદો આવી શકે છે. શું આવે છે જોઈએ. ધન્યવાદ.